અધધ વિપુલ પ્રમાણમાં રૂપિયા 1.16 કરોડનો 25,308 દારૂની બોટલનો જથ્થો જીએસટી વિભાગે ઝડપી પાડ્યો હતો। જીએસટી વિભાગની ટીમ ચેકિંગમાં હતી તે દરમિયાન પારડી 4 રસ્તા નેશનલ હાઈવે નંબર 48 પર કન્ટેનર નંબર NL01N2600 આવતા રોકી હતી। જીએસટી વિભાગે બિલ ચેક કરતા ઈ-વે બિલમાં તફાવત જણાવ્યો હતો, જેથી કન્ટેનરમાં તપાસ કરતા મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેમાં દારૂ ભરેલા 1188 પેટીમાં દારૂની બોટલ નંગ 25,306 જેની કિંમત રૂપિયા 1.26 લાખનો જથ્થો ઝડપી પાડ્યો હતો। વાપી અને ભિલાડની રાજ્ય વેરા વિભાગની ટીમે 3 દિવસ પહેલા પારડી હાઈવે પરથી કન્ટેનરના બોગસ ઈ-વે બિલની તપાસ કરતા 1.16 કરોડનો વિદેશી દારૂ મળી આવ્યો હતો। જોકે ઘટનાના 3 દિવસ બાદ ફરિયાદ નોંધાઈ હતી। 3 જૂન 2025ની રાત્રે રાજ્ય વેરા વિભાગની ટીમે પારડી હાઈવે પર ચેકિંગ કરી રહી હતી, ત્યારે NL01N2600 નંબરનું કન્ટેનર રોકતા ડ્રાઈવર સાહિલ કમરુન ખાન હરિયાણાને સામાન બાબતે રજૂ કરેલા બિલ અને ઈ-વે બિલની જીએસટી વિભાગે તપાસ કરી હતી। તપાસમાં આ બિલ અને ઈ-વે બિલ બોગસ હોવાનું સામે આવતા ડ્રાઈવરે અધિકારીઓની નજર ચૂકવીને ફરાર થઈ ગયો હતો। ચેકિંગ ટીમે અન્ય અધિકારીઓની મદદથી કન્ટેનરનું સીલ તોડી તપાસ કરતા કન્ટેનરમાંથી વિદેશી દારૂના 1,188 બોક્સ, જેમાં કુલ 25,308 બોટલ જેની કિંમત રૂપિયા 1.16 લાખનો દારૂ મળી આવ્યો હતો। દારૂ સાથે 10 લાખની કિંમતની ટ્રક મળીને કુલ 1,26,07,000નો મુદ્દામાલ કબજે કરાયો હતો। તે દરમિયાન કન્ટેનર ચાલક સાહિલ કમરુન ખાન કોટલા રહે હરિયાણાથી ભાગી છૂટતા વોન્ટેડ બતાવ્યો હતો। દારૂનો જથ્થો કન્ટેનર સહિત કુલ 1.26 લાખનો મુદ્દામાલ કબજે કરી પારડી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જોકે જીએસટી વિભાગે 3 જૂનની રાત્રે દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો, છતાં પારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ 6 જૂને નોંધાવી હતી। હાલ પોલીસ ફરાર ડ્રાઈવરની શોધખોળ કરી રહી છે, ત્યારે આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાતા આ દારૂનો જથ્થો કોણે ભરાવ્યો અને કોને આપવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે। તો નવસારીના વાંસ